જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારે બધાને સ્વાગત છે. અત્યારે આપણે કેરીની સિઝન ચાલી રહી છે એટલે આપણે અથાણા બનાવવાની રેસીપી હું કરવાની છું. એમાં આપણે ખાંડ, ગોળ અને કેરીનું અથાણું બનાવવાની છું. એમાં જે ખાંડ છે એ આપણે દળીને જ લેવાની. પણ અત્યારે હું તમને આખી ખાંડનો બતાવું છું, પણ તમે જો મારી રેસીપી પ્રમાણે બનાવો તો દળીને લેજો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે ગળ્યું અથાણું બનાવીશું. એના માટે મેં રાજાપુરી કેરી લીધી છે અને કાપી અને એમાં 200 ગ્રામ મીઠું અને હળદર નાખીને હલાવી દીધું છે. હવે એને આપણે 2 દિવસ માટે અંદર મીઠું ને હળદર અંદર ઓગળવા દઈશું અને પછી આપણે એને અથાણું કરશું. ચલો ફ્રેન્ડ્સ, આમાં હવે આપણે જે ગળ્યું અથાણું કરવાનું હતું એ મેં આમાં કાઢી લીધું હતું. હવે આવી રીતે આપણે બધા પાથરી દઈશું. આવી રીતે બધું પાણી સુકાવા દેવાનું. અને આપણે જે મીઠા હળદર વાળું જે તપેલામાં કર્યું હતું એ આપણે 3 રાત્રિ રાખ્યું અને એને રોજ હલાવતા રહ્યા. હવે આને આવી રીતે પોડું કરી દીધું છે. હવે આપણે એને સુકાવા દઈશું, પછી આપણે એનો મસાલો કરશું. ચલો ફ્રેન્ડ્સ, આપણે આ જે કેરી સુકાઈ ગઈ છે, જો હવે આપણે એને ગોળ અને ખાંડમાં મિક્સ કરી લઈશું, પછી મસાલો નાખશું. આપણે જે કેરીનું પાણી વધ્યું હતું એની અંદર આપણે ખારેક પલાળી દઈશું. તેથી અથાણું બહુ સરસ લાગે. એને આપણે થોડીક વાર રહેવા દઈશું, 1-2 કલાક. આપણે 2.5 કિલો કેરી લીધી હતી રાજાપુરી, એટલે આપણે 1.5 કિલો ગોળ લઈશું અને કિલો ખાંડ લઈશું. હવે આપણે આ બંનેને મિક્સ કરી અંદર કેરી નાખી 1 રાત રહેવા દઈશું. પછી આપણે જે અથાણાનો મસાલો કરવાનો છે એ મસાલો નાખશું. હું આ એક ડબ્બામાં નાખીને કરું છું. તમે પ્લાસ્ટિકના ડબ્બામાંય કરી શકો, તપેલામાંય કરી શકો, પણ હું આ ડબ્બામાં કરું છું. આપણે કિલો ખાંડ નાખી દઈશું. ગોળ અને ખાંડને બંનેની મિક્સથી રસો બહુ સરસ થાય છે. આપણે આ એકદમ પાણી સુકાઈ જાય એવી ત્યારે જ આપણે બધી મસાલો કરવો. જો થોડું પાણી રહી જશે તો કેરી અથાણું બગડી જાય. હવે આપણે આને હલાવી દઈશું બધું. અને પછી આપણે હલાવતા રહીશું 2 થી 3 વખત, જ્યાં સુધી ગોળ અને ખાંડ ના ઓગળે ત્યાં સુધી હલાઈ કરવાનું. આપણે આની અંદર 1 ચમચો રાખી અને કલાકે હલાવતા રહેવાનું, તેથી ખાંડ અને ગોળ ઓગળી જાય. અને પછી આપણે એનો મસાલો કરશું. ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે કલાકે હલાવતા રહેવાનું. પછી આપણે જે મસાલો કરશું એ ઠરી જાય પછી આપણે આમાં નાખી દઈશું. હવે આપણે આ મસાલો કરશું. હવે આ રઈના કુરિયા લીધા છે 250 ગ્રામ. આપણે 1 ચણ મારશું. આપણે આ મેથીના કુરિયાને ચણ કરી લીધું. આપણા ધાણાના કુરિયાને પણ ચણ કરી લીધું. આપણા વરિયાળીને પણ ચણ કરી દીધું છે, પણ એનો જે પાવડરનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો, એ અથાણામાં નહીં જવા દેવાનો. આપણે આ 250 ગ્રામ રઈના કુરિયા છે, 25 ગ્રામ જેટલા મેથીના કુરિયા છે, 25 ગ્રામ વરિયાળી છે અને 25 ગ્રામ ધાણાના કુરિયા છે. 300 ગ્રામ સરસ્યું લીધું છે અને ગરમ કરવા મૂક્યું છે. આપણે થોડાક લવિંગ લીધા છે 10-15 જેવા, અને થોડા મરી પણ નાખશું. આપણા કાશ્મીરી મરચાં લીધા છે સૂકા 5 થી 7 નંગ. આપણે સરસિયાને થોડુંક વધારે ગરમ કરવાનું. આપણે હવે એની અંદર મરી અને લવિંગ નાખી દઈશું.
સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે કાશ્મીરી મરચાં નાખી દઈશું. મેથીના પહેલા સૌ પ્રથમ મેથીના કુરિયા નાખશું આપણે અને આપણે હવે હલાઈશું. રઈના કુરિયા આપણે હવે નાખશું. એને પણ હલાવી દઈશું આપણે. બે મિનિટ હવે આપણે ગેસ ચાલુ રાખશું. આવી રીતે આપણે હલાયા કરશું. થોડું નોર્મલ ખતખત કરવા દેવાનું. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ઠરવા દઈશું. આપણે હવે એકદમ ઠરી જાય પછી આપણે આ વરિયાળી અને ધાણાના કુરિયા નાખશું અને લાલ મરચું તો સાવ ઠરી જાય પછી આપણે નાખશું. હવે આપણે વરિયાળી અને ધાણાના કુરિયા બંને નાખી દઈશું. પાછળથી ઠંડા થઈ જાય પછી નાખવાથી આપણે સરસ સ્મેલ આવે છે. વરિયાળીની સુગંધ જળવાઈ રહે છે. આપણે એને લઈ નાખશું હવે અને આપણે હવે ઠરવા દઈશું 6-7 કલાક. પછી એની અંદર આપણે કાશ્મીરી મરચું નાખશું. ફ્રેન્ડ્સ, આપણે મસાલામાં આપણે કાશ્મીરી મરચું 2 ચમચી નાખી દીધું છે અને મેથીનો મસાલો મેં નાખી દીધો 2 ચમચી જેટલો. હવે આપણે જે ગોળ અને ખાંડ નાખીને કેરી ઉમેરી હતી એમાં આપણે મસાલો ઉમેરી દઈશું. એકદમ ઠંડો થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ, આપણા ખાંડ ને ગોળ ઓગળી ગયો છે. આમાં આપણે આખી ખાંડ નાખી હતી. તમે મારા રેસીપી પ્રમાણે બનાવો તો દરેલી ખાંડ નાખજો જેથી જલ્દી ઓગળી જાય. આખી ખાંડમાં થોડું ઓગળતા વાર લાગે છે એટલે તમારે દરેલી ખાંડ નાખવી. જે મેં 2.5 કિલો કેરીમાં 1.5 કિલો ગોળ અને 1 કિલો ખાંડ લીધી છે એ તમારે દળીને નાખવી. આપણા મસાલો ઠરી ગયો છે. હવે આપણે આ રસામાં ઉમેરી લઈશું. જે ખાંડ ને ગોળ ઓગળી ગયો છે એમાં નાખી દઈશું. આપણે આવી રીતે નાખતા જઈશું અને હલાવતા જઈશું. આપણું આ અથાણું રેડી થઈ ગયું છે. આપણે એની અંદર જે મસાલો કર્યો એ બે દિવસ થશે ઓગળતા. એકદમ રસાવાળું થયું છે. જે આપણે ઢેબરા અને એની સાથે આપણને ખાવાની મજા આવે. ખીચડી સાથે પણ મજા આવે. હવે આપણે જ્યારે ઓગળી જાય ત્યારે આપણે મહારાજને રોટલી અને ઢેબરા સાથે જમાડશું. હવે આ મારો અથાણાનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં તમે કેવી રેસીપી લાગી તમે મને જરૂર જણાવજો. તમે આ રેસીપી ટ્રાય કરજો. રસાવાળું અથાણું